એસઆરસી દ્વારા વ્યાપારીને મળેલ લીઝ રદ અંગેની નોટિસનું પરિણામ હવે ગાંધીધામ આદિપુરમાં જોવા મળી રહ્યું છે। આજે આદિપુર રામબાગ રોડ ખાતે વ્યાપારીઓ સ્વયં ઈચ્છાથી દુકાનો તોડી ખાલી કરી દીધી છે। લીઝ રદ હોવાનો ભય વ્યાપારીઓમાં જોવા મળી રહ્યો છે। ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે વ્યાપારીઓ મીટિંગ કરી એવા પણ અહેવાલો સામે આવ્યા છે। સકારાત્મક પરિણામ આવશે તેવું પણ ગાંધીધામ ચેમ્બર વ્યાપારીઓને ખાતરી આપી રહ્યું છે, પરંતુ લાગે છે ત્યાં સુધી પરિણામ આવશે ત્યાં સુધી અમુક જગ્યાઓ ખાલી થઈ જશે। અત્યારે ઉલ્લેખનીય છે કે ટાગોર રોડ ઉપર આવેલ અરમાયા, અજંતા, રજવાડું, ચામુંડા રેસ્ટોરન્ટ અને આજે રામબાગ રોડમાં આવેલ મટકા રેસ્ટોરન્ટ કુલ 5 થી 6 રેસ્ટોરન્ટ બંધ થઈ ચૂકી છે। આગળના દિવસોમાં કેટલાક રોજગારો ઉપર લાગશે ટોળાએ જોવું બાકી રહેશે। શું ચાલશે વ્યાપારીઓ રોજગાર ઉપર દાદાનું બુલડોઝર કે પછી સાંસદો ધારાસભ્યો ગાંધીધામ ચેમ્બરની મદદથી મળશે સકારાત્મક પરિણામ? શું જશે વ્યાપારીઓ કોર્ટમાં કે મામલો અંદર સોલ્વ થઈ જશે? હાલ તો વ્યાપારીઓ માટે સંકટની ગાડી માથા ઉપર લટકી રહી છે એવો આભાસ થાય છે। શું કોર્ટ કચેરી સુધી વાત પહોંચશે અને મળશે મોહલત કે પછી મળશે એસઆરસી અને ડીપીએનો સારો સહયોગ? આગળના દિવસોમાં રહેશે કે સ્થાનિક પ્રતિઓના દિલ્હી સુધી હાથ ટૂંકા પડી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। રિપોર્ટર ડીકે સોલંકી, ગાંધીધામ।